તો નજર કરીએ મહત્વના સમાચારથી તો અમદાવાદના બહુચર્ચિત ભૂમિ દેસાઈ આપઘાત પ્રકરણમાં આરજી કૃણાલને આજે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ભૂમિના આપઘાતના કારણે આરજી કૃણાલ સામે ભૂમિના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બુધવારે સાંજે કૃણાલ નાટ્યાત્મક ઢબે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો। જોકે કૃણાલ સામે કેસ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હોવાથી આનંદનગર પોલીસે કૃણાલનો કબજો લીધો। તેમજ મોડી રાત્રે આરજી કૃણાલને મેડિકલ ચેકઅપ માટે વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં મેડિકલ ચેકઅપ બાદ આરોપી કૃણાલને ફરીથી સેટેલાઇટ પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરીને જેલમાં પૂરવામાં આવ્યો। તો મોડી રાત્રે કૃણાલને વીએસ હોસ્પિટલમાં લઈ જઈને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। બહુ ચર્ચિત ભૂમિ દેસાઈનો અપમૃત્યુ કેસ, જેમાં કૃણાલ સામે કેસ નોંધાયેલો છે। આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। તે પહેલા સેટેલાઇટ પોલીસ વિસ્તારમાં તેમના સમક્ષ કેસ દાખલ થયો।